ફેમિલી, ન્યૂ વ્લોગમાં વેલકમ છે બધાનું. આજે તારીખ છે 15 અને બુધવાર છે. રાજકોટમાં બુધવારની રજા હોય પણ આજે બુધવારની રજા નથી કેમ કે કાલે કાપ હશે, આજે શરૂ છે. તો અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 9 અને ઓલમોસ્ટ મારું બધું હે ને કામ બાકી જ છે, કાંઈ કામ થયું જ નથી. જો અહીંયા વાસણ પડ્યા છે, કાલે પ્રોગ્રામ હતો એ વિડીયો છે ને, આજે તમે આ વિડીયો જોતા હશો ને એ પહેલાં એ લાઈવ થઈ ગયો હશે તો એ વિડીયો જોઈ આવજો. તો આજે સવારે મેં ટિફિનમાં બનાવ્યું છે મગ ભાત. તો મગ ભાત બનાવ્યું હતું ને તો ભાતમાંથી પાણી નીકળે એનું જે મેં પેસ્ટ પહેલાં બનાવી લીધી છે. મેં કામ પહેલાં સાઈડમાં પહેલાં આપણે સ્કિન કેર કરી લઈએ. તો એ ભાતનું પાણી, પછી એમાં ચોખ્ખા નાખ્યા છે, એમાં હળદર નાખી છે, એમાં મધ નાખ્યું છે, ઘટ એવી પેસ્ટ બનાવી લઈશ અને પછી ફેસ ઉપર અપ્લાય કરી અને કચરાને પોતાને એવું કરીને પછી એને રિમૂવ કરી નાખી દઈએ. તો આજના પ્લાનમાં છે ને જે પેસ્ટ બનાવીને પેસ્ટ લગાવી દઈએ, પછી બધું ઘરનું કામ કરી નાખીએ. અને આજે છે ને ગામડે જવાનો પ્લાન છે અને અમે અમારા નણંદને ત્યાં જમવા પણ જવાના છીએ. તો એ પણ આ વ્લોગમાં આવશે, તો વ્લોગમાં તમે બન્યા રહેજો એન્ડ સુધી. અમે કયા નણંદને ત્યાં જમવા જઈએ છીએ હું તમને વ્લોગમાં કહીશ. તો બસ ચલો બધું ફટાફટ કામ કરી લઈએ પહેલાં. લુક વોઝ ચેન્જ, કેમ કે ગામડે જવાનું છે એટલે લુક થઈ ગયો છે આખો ચેન્જ. જો જવા માટે અહીંયા બધી સામાન મારો પેક થઈ ગયો છે. અને આ ગેસની બોટલમાં કેવું થયું છે ખબર? પહેલાં મારી નણંદની અહીંયા અમે લોકો એને જમવા જવાના હતા, પછી પેલો બેસી જાઓ, મારા નણંદને ત્યાં છે ને અમે લોકો જમવા જવાના હતા પણ એને છે ને ખબર નહીં ફેમિલીમાં કોઈ રિલેટિવમાં કોઈ ઓફ થઈ ગયું હશે એટલે એ પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે. એટલે એ બાટલો મેં કાઢી નાખ્યો હતો કેમ કે એ બાટલો છે ને મારે ત્યાં દેવાનો છે. થોડો ઘણો છે ને હજી 900 ગ્રામ જેવો ભરેલો છે, વજન કાંટા ઉપર વેઇટ કર્યો એનો 900 ગ્રામ જેટલો ભરેલો છે. એ બાટલો આપી દેવાનો હતો એટલે મેં એને બાટલો કાઢી નાખ્યો. પછી એવું થયું કે એના રિલેટિવ્સમાં ઓફ થઈ ગયા તો પછી હવે એ બાટલો મારે ફરીથી ચડાવીને સાંજની રસોઈ કરીને જમીને પછી અમારે નીકળવાનું છે. એટલે એ બાટલો હમણાં મારે ચડાવવો પડશે. એટલે ભાવિક હમણાં 7:15 આવતા જશે એટલે રસોઈ હમણાં ફટાફટ હે ને ઇઝી અને સિમ્પલ ફટાફટ બની જાય ને એવી રસોઈ બનાવી નાખું છું હું. પછી જમીને પછી હળવે નીકળીએ. તો મોરલ ઓફ ધ સ્ટોરી છે કે તમારી લાઈફમાં બધી પળો છે ને તમારે એન્જોય કરતા શીખવાનું છે. કે લાઈફ છે એ માનો કે સીધી લીટી વાર જતી હોય પણ ડાયરેક્ટ છે ને યુ ટર્ન પણ આવી શકે છે. એટલે તમારે લાઈફ છે ને એક પણ નાની કોઈ મોમેન્ટ હોય ને એને પણ તમે છે ને એન્જોય કરો, સારી રીતે સ્પેન્ડ કરો, નકર આમનામ છે ને લાઈફ જતી રહેશે. અત્યારે એજ છે ને એટલી થઈ ગઈ છે, હજી ઘણી બધી વસ્તુ છે ને અમે લોકો એને એન્જોય નથી કરી શકતા. એટલે ટ્રાય કરીશું કે સરસ રીતે બધી વસ્તુ એન્જોય કરીએ અને જેવું આપણે લાઈફ શીખડાવે એવું શીખીએ અને પછી આગળ અનુભવથી આપણે આગળની બીજી લાઈફ જીવીએ.